તો જય માતાજી મિત્રો, અમારા નવા વિડીયોમાં તમારું સ્વાગત છે ને આપણે તો જો દરરોજ અહીંયા મોર આવે છે, બે મોર આવ્યા છે અને આજે તો ઘેર કોઈ છે નહીં, આપણે એકલા જ છીએ કારણ કે બધા કમાણા જશે. મમ્મી આશા ભાભી દક્ષા બધા પણ ચોકન જોશું આજે તો. અને પપ્પાને મૂકો તઈને ઘેર છીએ એટલે આપણે રસોઈ બનાવવાની હતી તે રસોઈ બનાવી દીધી છે આપણે. જેને પપ્પાને મૂકોને હજુ ઘેર આવ્યા નહીં અને આજે તો આપણે એકલા જ છીએ. હજુ તો ખેતરમાં ચારી લેવા પણ જવાનું છે. પપ્પા આવી એટલે હજુ પપ્પાએ ખેતરમાં જ ગયા છે પણ હજુ આવશે એટલે પાછું ફરીથી ખેતરમાં જવાનું છે. આપણે એમાં બધું કોમ પાલી જાય છે એટલે અમુક પપ્પા આવશે એટલે ખાઈને પછી સીધું ખેતરમાં જવાનું છે કારણ કે 12 વાગી ગયા છે એટલે આપણે. અને જો આ મોર એક મોર તો શીખર છો જતો રહ્યો, બે હતા ને. તો આપણે આજે તો એકલા હતા એટલે બહુ કોમ હતું એટલે આપણે અમુક કોમ પાલ્યા જ છીએ. 12 વાગે પણ બધું કામ પતાવી દીધું, રસોઈ એ બનાવી દીધી. તો આપણે એમાં ખાવા માટે બેસી ગયા છીએ. જો કુબીનું શાક બનાવ્યું છે, શાક છે, ઘઉંની રોટલી છે અને હજુ પપ્પાને તો ઘેર આવ્યા નહીં. મૂકોએ હજુ ઘેર નહીં આવ્યો કે પપ્પાએ ઘેર નહીં આવ્યા હજુ તો ખાવા માટે. અને આપણે તો અમુક ભૂખ લાગી છે એટલે આમાં આપણે તો ખાવા બેસી જઈએ. જો કુબીનું શાક, છાશ ને ઘઉંની રોટલી. તો ચલો દાનામાં આપણે ખાઈ લઈએ ફટાફટ. તો પપ્પાએ ઘેર આવી ગયા હતા. પપ્પા ઘેર આવી ગયા છે અમને ખાઈ બહીને પાછા ખેતર. અને પપ્પા તો પાછા ખેતરમાં જતા રહ્યા એટલે અમે 2:30 વાગે એટલે આપણે ચા બનાવવાનો છે. તો પછી આપણે 2:30 વાગવાની તૈયારી છે તો પછી ચા બનાવી દઈએ આપણે. તો 2:30 વાગી ગયા છે ને આપણે બનાવી દીધો છે ગેસ ઉપર ચા. આજે તો ગેસ ઉપર બનાવ્યો છે, આપણે ચૂલા ઉપર બનાવીએ ગેસ પર, પણ આજે તો આપણે ગેસ ઉપર ચા બનાવ્યું છે. તો જો આપણે ગેસ ઉપર ચા બનાવી દીધું છે. પપ્પા હવે આવતા હશે એટલે અમે ચા બની ગયો છે. અમે એ પછી ચા પીવા આવશે. તો ભાઈ આપણે ચા બનાવી દીધો છે. જો ગેસ ઉપર ચા ઉકળે છે. ચાનો ટાઈમ થઈ ગયો છે એટલે આમાં આપણે પીવાનું છે ચા. તો અમે ફટાફટ ચા બનાવી દઈએ ને આપણે હવે ચા પી લઈએ. ચલો તો ચા તો તૈયાર તો થઈ જ ગયો છે. તો જો આપણે ઘેરથી હવે જવું વાઢવા આવ્યા છીએ. આજે તો મમ્મીને કોઈ શું નહીં અને પપ્પાએ એક જગ્યાએ મહેમાન આવ્યા છું તે મહેમાન જોડે બેસી જશું. મહેમાનો પાસેથી ઊભા નહીં થતા અને અમે ગાયો માટે ચારે આ તો લીધી નહીં હજુ તો એટલે આપણે આવી ગયા છીએ અમે ફટાફટ કે પપ્પા બેઠા છે તો બેસવા દઈએ. આપણે ચાર વાટી નાખીએ. આવો એટલી ગોળા પપ્પા આવી જશે. જો આપણે પહોંચી ગયા છીએ ખેતરમાં ચાર વાટવા માટે. કારણ કે આપણે દરરોજ ખેતરમાં ચાર વાટવા આવવાનું હોય એટલે આપણો વિડીયો પણ ખેતરનો જ હોય, બીજો કોઈ વિડીયો ના હોય. કારણ કે જો આ પપ્પા પહેલાં આવ્યા હતા એક વખત વાટવા, ખાઈને તરત તે એક પોટલું લઈ ગયા છે અને દાંતેડું અને એક પાથરો મેકીને જતા રહ્યા. જો અને પછી ગાયોને ચાર નાખી અને ગાયોને ચાર નાખી મહેમાનો પાણી બેઠા અને આપણે તો અમે આવી જાય ખેતરમાં. જો એટલે આમાં આપણે ફટાફટ ચાર વાટી નાખીએ. તો ચાલો તાનામાં આપણે ફટાફટ આપણા કામ ખતમ કરી દઈએ. આપણું ચાર વાટી ફટાફટ આપણે ચાર વાટી નાખીએ. તો હવે
તો ખેતરમાંથી આવીને તો પપ્પા તો હેડ્યા પાછા ગાયો પાસે એના જુઓ નિશાળીઓ પણ ઘેર આવી ગયો હોય એમાં ગણેશને જુઓ આ કાર્તિક તો આવીને એમાં દડો રમવા માંડ્યો હો આજે કોઈ ઘેર નહોતું એટલે આપણે ખોણ પણ પલાળી દીધું હો અને આ તો આવીને તરત સીધો રમવાનું શરૂ કર્યું હોય ને હજુ તો મારે તો ઘણું બધું કોમ બાકી અને મમ્મીને હજુ ઘેર આવ્યા નહીં દક્ષા ભાભીએ નહીં ઘેર આવ્યો હજુ તો બધા જોશ કમોણા જો નિશાળિયા પણ આવી જશે આ ગણેશ એ શું હતી તારા હાથમાં આવી જુઓ બેટા હા ખાસો ટાઈમ થઈ ગયો તાર મમ્મીને તો હજુ આ જ નહીં પોચ વાગી જાય બધો આવી ગયો હા મોડું થઈ ગયું હજી તો રામડે તો બધું કપાતી હતી પણ હું તો કેક લાવ્યો તો ખાલી આવી ને કરીને ખબર તો કે છીએ એટલે તમે કમોણા જો તો મારી વાત તો આપણો તમે કમોણા જો તો એ કારણ હું હતું તમને બોલાયો તો એ કયો પેલા ખોળો ભરાવા ખોળો ભરાય પીવર મેં ન્યાયો હા પાછો ફૂલ આટલું કરી ફૂલ મને દાળી ટેપ કાપી હા એમ ચોખ્ખું કયો એટલે વિડીયોમાં ખબર પડે મોરવાઈ ના આવતું રવા વહેલા વહેલા મોરવાઈ એ વહેલા વહેલા કે મોડું થાય એમ કરીને આવતો રહ્યો જુઓ એ મને હા કીધું હેડા તાન કીધું હાલના ઓઢીને તો કીધું હાલના તો આશા રાખજો મંજી નાખજો કીધું તો બસ આવશી રાખ હાલના હાલના ઓઢવા રહ્યા નહીં હાલના આવજો મંજી નહીં પછી કીધું આશા નાખજો એટલે ગા દોવા એટલે આપણે રોધવાનું જે હોય કઈ જજો શાક ખાનું બને જઈ શેધીમાં શાક ખાનું બનાવવાનું હોય તારે એ તો વટાણા ને તુવેરો ને એવું પડ્યું હા લઈ લે હેડો તાન હું રોધવાન કરું ખીચડી મેલું હું તો પહેલા તો આપણે હું ખીચડી મેલવાની હા તો ખીચડી મેલ દઈએ ને અમારા ગણેશ તો હા ખાતો નહીં શીખર શું કરવું છે લે પેલા બોલ પેલા શું કાઢ્યું હમય કાઢી કાલે મને બતાવ આ ડબ્બો જોથી કાઢ્યો હતી હા તે તો મારી મી મેલી આલી આ હું વેટીઓ બે લાવી છું કઈ ખાસો ટાઈમ તો આ ડબ્બો કે તને વેટીઓ રમવા લેજો લઈ જવા મારી છે તો કઈ નહીં પણ જૂઠી પણ મને તો નહીં ભાવતી હું તો ખા જો આજે તો મારું ઉર્વશી લોટ બાંધવા બેસી જાય છે આજે મારું ઉર્વશી મને મદદ કરાવે ને ઉર્વશી પર હા અને ઉર્વશી લોટ બાંધવા બેસી જાય છે અને મેં એક શાક બનાવી દીધું જુઓ આનું શાક બનાવ્યું કે કુબીનું શાક બનાવ્યું અને ઘઉંની રોટલી અમારે બનાવવાની છે એટલે ઉર્વશી કે ફઈ હું તમને લોટ બધાલું હું કહું તને બધાલ આવડે બહુ સારું કહેવાય તું મને લોટ બધાલું તો નહીં ઉર્વશી તો અમારું ઉર્વશી લોટ બાંધવા બેસી જાય છે લોટ બાંધી રહે કાપડ રોટલી કરવા માટે બેસી જઈશું નહીં ઉર્વશી ઉર્વશી તારે જો કેમ જવાનું હોય જમવા લાડવા ખાવા હા ચોકણ એટલે ગણેશપુરા અમારું ઉર્વશી તો લાડવા કા જવાનું છે પણ મને લોટ બધાલવા બેઠી હે નહીં ઉર્વશી તો ચલો તાન અમે ઉર્વશી લોટ બાંધી રહે કે આપણે રોટલી બનાવી દઈશું તાન ચલો ફટાફટ જો આજે તો બધો એકી અંગત ખાવા બેઠો મમ્મી ગણેશ
ગણેશ, પેરબાદ વિશાલ, દક્ષા ભાભી, કાર્તિક નું ખાવામાં શું બનાવ્યું? મગ અને આ શીરો છે અને આ જો પેલા કુબીનું શાક છે અને ઘઉંની રોટલી છે અને બધો ખાવા માટે બેસી ગયો અને મારે ખાવાનું બાકી છે તો મારે તો જો આ રોટલી બનાવવાની શરૂ છે એટલે આપણે અમે રોટલી બનાવી અને અમે સીધું હવે આ છેલ્લી રોટલી જ છે એટલે અમે આપણે ખાઈ લઈશું તો ચલો તને અમે આપણે ખાઈ લઈએ તો ખાવા બાવાનું તો ખાઈ લીધું છે અને આપણે ખાઈ લીધું છે ને અમે ગણેશ આપણે તો શાંતિથી બેઠા છીએ અમે ખાટલા પાથરી ઊંઘવાનું કરો ને અમે આપણે વિડીયો એટલે પૂરો કરીએ છીએ આવજો જય માતાજી જય માતાજી